જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ નળાબેટ અને હું અને મારા મિત્રો બધા જઈએ છીએ. ટોટલ 6 જણા છીએ. અમે વેગેનર ગાડી લઈને જઈએ છીએ. આ છે મારો મિત્ર, ગાડી એમની છે અને અમે ચાણસમાંથી નળાબેટ નીકળી ગયા છીએ. તો મિત્રો અમે નળાબેટ પહોંચી જવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આજુબાજુ નળાબેટનું રણ છે અને હવે 2 કિલોમીટર જેવું જવાનું છે પછી નળાબેટ આવી જશે. તો મિત્રો આ છે મારી ટીમ. તો ફાઇનલી મિત્રો અમે નળાબેટ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો નળાબેટનો ગેટ આવી ગયા છે. નળાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે અને હવે અમારે અંદર જવાનું છે. ગાડી પાર્કિંગ કરી દઈએ પછી તમને બધું બતાવીએ. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. પાકિસ્તાન પાકિસ્તાન હેઠતા જવાનું એ પેલું જો લીપો બોલે એ બધા સૈનિકો ગોળી મારીને પકડા વિમાન હેલિકોપ્ટર નહીં આવતો. ગાડીઓ પાર્કિંગ મિત્રો ગાડી પાર્કિંગની જગ્યા નથી એટલે અમે ગાડી પાર્કિંગ ગોતીએ છીએ. તો મિત્રો અમે બોર્ડરે જવા માટે ટિકિટ લઈ લીધી છે અને અમે લાઈનમાં ઊભા છીએ અને બોર્ડરે જવા માટે લાઈન બહુ વધારે છે, બહુ લાંબી. તો મિત્રો બોર્ડરે જવા માટે લાઈન બહુ વધારે હતી. ત્યાં સુધી અમે આજુબાજુ જોવાલાયક સ્થળો હતા એ જોવા હવે નીકળી ગયા છીએ. ચાલો એ બધા જ આજુબાજુ જોવાલાયક સ્થળો જોઈ લઈએ પહેલાં, પછી બોર્ડરે જઈએ. મિત્રો આજુબાજુ આર્મીના માણસોના સ્ટેચ્યુ પણ વધારે છે તો બધા સેલ્ફી પાડે છે જોડે ઊભા રહીને. આ બધા સ્ટેચ્યુ ઘણા બધા છે આવા અંદર. ચલો બીજા સ્ટેચ્યુ બતાવીએ. નળાબેટ મિત્રો સામે પણ સ્ટેચ્યુ છે આર્મીવાળાના, ઊંટવાળા છે, ઘણા બધા સ્ટેચ્યુ છે આર્મીના. મેં પણ સ્ટેચ્યુ જોડે ફોટો પાડી દીધો છે. તો મિત્રો હવે અંદર હોલમાં અમે આવી ગયા છીએ. હોલમાં બધું આર્મીનું જોવાલાયક વસ્તુ સારું છે તો અમે બધા જોઈએ છીએ. આર્મીના બધા સ્ટ્રક્ચર દોરેલા છે અને આર્મીના સ્ટેચ્યુ પણ ઘણા છે, બધી અલગ અલગ પોઝિશનમાં ઊભા છે. તો મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો હોલની અંદર બોર્ડર જેવું રિયલ બધું બનાવેલું છે, એકદમ રિયલ દેખાય છે બધું. બધા લોકો સેલ્ફી પાડવામાં બહુ બીજી છે. મિત્રો તમે જોઈ શકો છો આર્મીની અલગ અલગ ગનો છે. MP14, AK-47, પિસ્તોલ, રાઇફલ વગેરે ગનો છે. તમે જોઈ શકો છો. અને મિત્રો આ છે 3D સિનેમા. આ બોટમાં બેસીને તમે 3D સિનેમાનો લાવો લઈ શકો છો. અહીંયા બેસીને એકદમ 3D જેવું લાગે છે, તમે રેગિસ્તાનમાં હોય એવું લાગે છે. અને મિત્રો આર્મીવાળાની જેવી પોસ્ટ હોય એવા બધા
અહીંયા સ્ટાર લગાવેલા છે, જેની જેવી પોસ્ટ હોય એવા સ્ટાર છે. તો મિત્રો હવે અમે પરેડ હોલમાં આવી ગયા છીએ. આ પરેડ હોલ છે. અહીંયા હજી 5-6 વાગ્યા જેવું પરેડ થાય છે અને આજુબાજુનો નજારો છે હોલની ચોક ચારે બાજુ. આ રણ દેખાય છે. મિત્રો બોર્ડરે જવા નીકળી. હવે હજુ લાઈન વધારે છે. અમારા મિત્રોને મેં લાઈનમાં ઊભા રાખ્યા હતા, તો અમારી જગ્યા રહેશે અને હવે અમે નીકળીએ છીએ બોર્ડરે. હવે બસ આવશે, તૈયારી જ છે હવે. તો મિત્રો ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ. હવે બોર્ડરે જવા નીકળી ગયા છીએ અને બસમાં બેસીને આ બધો નજારો વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. અને હવે બોર્ડરે નીકળીએ. આ બધી બસમાં પબ્લિક બેઠી છે. અમે છેલ્લી સીટમાં બેઠા છીએ, કારણ કે છેલ્લેથી નજારો સારો દેખાય અંદર, એટલા માટે. મિત્રો બસમાંથી બહારનો નજારો તમે જોઈ શકો છો. અમે ત્યાં ઊભા રહ્યા હતા અને આગળ નીકળી ગયા છીએ બોર્ડર તરફ. અમારા મિત્રો બેઠા છે બધા. મિત્રો અમે 1 કલાક લાઈનમાં ઊભા રહ્યા, ત્યારે બોર્ડરે જવા માટે નંબર આવ્યો છે. અને ખાસ કરીને તહેવારમાં ગર્દી વધારે હોય છે, આડા દિવસે કશું હોતું નહીં. મિત્રો 1 કિલોમીટર જેવું અમે ચાલ્યા અને વચ્ચે ચેકિંગ પોસ્ટ પણ આવી છે. ત્યાં બધા બસમાં જેટલા બેઠા હોય બધાને ચેકિંગ ચાલે છે. ફૂલ ચેકિંગ હોય છે, કોઈ પણ લઈ જવા નહીં દેતા અંદર. તો ચેકિંગ ચાલુ છે. આ ચેકપોસ્ટ છે. અહીંયાથી ચેકિંગ થશે બધાનું. મિત્રો નળાબેટ સીમા 25 કિલોમીટર દૂર છે અને અડધો કલાક જેવું થાય છે. અમે નીકળી ગયા છીએ બસમાં. સ્પેશિયલ આવો રોડ બનાવેલો છે સીમા દર્શન કરવા માટે. અને આજુબાજુ પાકિસ્તાનનું આ બધું રણ દેખાશે. 1 કિલોમીટરે આ સ્ટેચ્યુ મૂકેલા છે, તમે જોઈ શકો છો. 1 કિલોમીટરે સ્ટેચ્યુ મૂકેલા છે. સેલ્ફી પોઈન્ટ પણ છે. બધા લોકો સેલ્ફી પાડવા પણ ઊભા રહે છે. આ બીજું છે સ્ટેચ્યુ. મિત્રો અહીંયાથી રણમાં પાણી ભરેલું દેખાય છે. અડધામાં પાણી છે ને અડધામાં કોરું છે. તો તમે દરિયા જેવું નજારો જોઈ શકો છો. અહીંયા સેમ દરિયા જેવું લાગે છે, શેડો નહીં દેખાતો પાણીનો. મિત્રો આ બળ માર્યું એવા પક્ષીઓ અહીંયાથી ચાલુ થશે તે સીમા દર્શન સુધી. તમે જોઈ શકો છો પક્ષીઓનો ઝુંડ કરોડોમાં છે. પક્ષીઓ બહુ વધારે છે અહીંયા. અને આ જગ્યાએ પક્ષીઓ જગ્યા જેમની છે, બધા પક્ષીઓ આ જ રહેશે. મિત્રો દળાબેટનું રણ બદલાઈ ગયું છે દ્વારકાના દરિયામાં. દરિયા જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ દરિયો અને વચ્ચે રસ્તો છે નળાબેટ સીમા દર્શન કરવાનું. ને બસો પાછળ આવે છે, આગળ પણ આવે છે.
અને આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંયા બધા લોકો ઊભા રહીને સેલ્ફી પાડે છે. ઉપર પણ ચડીને સેલ્ફી પાડી શકે છે. ઘણા બધા ઊભા રહે છે સેલ્ફી પાડવા. તો ફાઇનલી મિત્રો અમે નળાબેડની બોર્ડર પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો બોર્ડર આવી ગઈ છે. હવે જઈએ અંદર. મિત્રો હવે અમે અંદર પહોંચી ગયા છીએ. આ બોર્ડર આવી ગઈ છે અને અહીંયા બસ બધાને ઉતારશે અને બધાને અહીંયાથી ચાલીને બોર્ડર જોવાની અને પછી આ જ બસમાં બેસીને પાછું જવાનું. મિત્રો આવતી વખત જે લાઈન હતી એવી લાઈન જતી વખત પણ છે. તમે જોઈ શકો છો 200 થી 300 માણસની લાઈન છે. તો અમે ઉતર્યા નહોતા બોર્ડર જોવા, બસમાં બેસી રહ્યા હતા. હવે એમને બેસીને પાછા જઈએ છીએ. ઉતરવા રહીશું તો 2-3 કલાક થઈ જશે. મિત્રો અમે ફરીથી આવી ગયા છીએ પરેડ હોલમાં. અહીંયા 100 વાગી જાય એટલે પરેડનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે પરેડ જોઈશું અને આ બધા સાહેબો જોડે સેલ્ફી પણ પાડીશું. ચલો તો આપણે પરેડ જોઈએ અને સેલ્ફી પણ પાડી લઈએ. બધા સાહેબોની મુલાકાત કરીએ. મિત્રો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દો અને વધુમાં વધુ શેર કરી દો. અને ચલો પરેડ બતાવું. તો મિત્રો હવે પરેડ ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો અલગ અલગ પરેડો થાય છે. તો 2-3 કલાકની પરેડ હોય છે. તો શાંતિથી પરેડ જુઓ અને અમે પણ જોઈએ મિત્રો. અને કેવી પરેડ લાગી તો કોમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરો. आए हुए गणमान्य अतिथियों के अंदर है परेड के दौरान कीर्ति सभा चर्चित हुआ है और इसके अभी तक पहुंचे
મિત્રો અમે પરેડ જોઈને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. તો મિત્રો તમને કેવું લાગ્યું વ્લોગ અમારો તો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો જય માતાજી, મળીએ કાલના નવા વ્લોગમાં.